આ ટ્રેક્ટર મારું જ છે. સવારે હું ખાતર ભરવા જતો હતો તો સાઈડ દેવામાં આ ટ્રેક્ટર સાઈડમાં ખેંચાઈ ગયું, કારણ કે ગટરની બાજુમાં સાઈડ જે બનાવી જોઈએ કોન્ટ્રાક્ટરે એ સાઈડ બનાવી નથી અને સીધી કોન્ટ્રાક્ટર પાણીની ગટર મૂકી અને નીકળી ગયા છે. અને પાછળથી અમે ઘણી વખત રજૂઆત કરી, હજી કોઈ રજૂઆતનું સોલ્યુશન નથી આવ્યું. આમાં જો કોઈ જાનહાનિ થશે તો આની જવાબદારી કોણ? અને આમાં અમે ખાતર, દવા, બિયારણ લઈને આવતા હોય ટ્રેક્ટરમાં, ટ્રોલીમાં, તો એ ઢોરાય, નુકસાન થાય, આવું બધું 2 વખત બની ગયું છે. પણ તોય છતાં હજી કોઈ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. આમાં કોઈ બાઇક ચાલક જો ખાબકે તો એને શું દશા થાય એ તમે વિચાર કરો કે થોડી ઘણી સાઈડમાં કે 2-4 ફૂટની જગ્યા હોય તો ઓવરટેક કરવાનો વાંધો ન આવે. આ રોડવાળાએ, આરએમડી વાળાએ ગટર બનાવી છે. રોડની સાઈડમાં આ 3જી વાર ટ્રેક્ટર ઊંધું પડ્યું છે અને આ કારણે 2 વાર મીડિયાવાળા આવી ગયા છે. કોઈ જાતનો એનો નિકાલ કરતા નથી. રાણક પરથી મેરુપર વાળો રોડ નવો બનાવ્યો છે.